શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક પર। જે લોકો અત્યારે જોડાઈ રહ્યા છે એ લોકોને જણાવી દઈએ કે વહેલી સવારથી જ અમદાવાદનું ચંડોળા જે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બની ચૂક્યો હતો એનો સફાયો થઈ રહ્યો છે। એક સાથે અનેક બુલડોઝરો ઘૂસી ચૂક્યા છે ચંડોળાની અંદર અને આપ જોઈ રહ્યા છો એક પછી એક આ ચંડોળાના સામ્રાજ્યને ખતમ કરી રહ્યા છે। સૌથી મોટું ઓપરેશન હાલમાં શરૂ થઈ ચૂક્યું છે। સૌથી મોટા ડિમોલિશન મામલે આ બુલડોઝરની ગર્જના આપ જોઈ રહ્યા છો એક પછી એક હવાઈ દ્રશ્યો દૂર દૂર સુધી। જગદીશ વિશ્વકર્મા ગુજરાતના રાજ્યમંત્રી જોડાઈ ગયા છે। જગદીશભાઈ, જેની રાહ જોવાતી હતી એ શરૂઆત થઈ ચૂકી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ડિમોલિશનની કાર્યવાહીને? સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમનું કામ કરી રહી છે। જે જગ્યાએ ગેરકાયદેસર દબાણો હતા, જે લોકો સરકારની જગ્યામાં અનધિકૃત રીતે દબાણ કર્યું હતું, એવા લોકોના દબાણો દૂર થઈ રહ્યા છે। જગદીશભાઈ, એક સવાલ એ છે કે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે ને કેટલાક લોકો જે છે આ નથી ઈચ્છતા। જ્યારે સરકાર કોઈ પણ કાર્યવાહી કરતી હોય ત્યારે સમજી વિચારીને કાર્યવાહી કરતી હોય અથવા પગલાં લેતી હોય છે। સરકારની પોતાની જગ્યામાં અનધિકૃત રીતે એક તો ખસી જવું અને ત્યાં દબાણ કરવું, અનધિકૃત રહેવું, આપણે જોયું હશે કે ત્યાં લોકો ફાર્મ હાઉસ બનાવી દીધું છે 2-5 જવાના પ્લોટમાં અને ઘણા બધા ફરજી ડોક્યુમેન્ટ વાળા લોકો પણ ત્યાં મળી આવ્યા છે। એટલે અનધિકૃત રહેતા લોકો અને સરકારની અને કોર્પોરેશનની જગ્યા પર જેમણે દબાણ કર્યું છે એ દબાણ આદેશ કાલ તો કોર્ટ પણ આવા લોકોને આદેશ આપે છે કે તમે ખાલી કરી નાખો। બિલકુલ જગદીશભાઈ, ઘણા સમયથી આ કારણ કે બધાને ખબર છે કે અહીંયા ગેરકાયદે ઘૂસણખોરો બાંગ્લાદેશી રહે છે, પણ પહેલા એવું શું હતું કે જે આપણે ન કરી શકીએ અને આજે આપણે કરી રહ્યા છે? પહેલા પણ આ કરવાની જરૂર પણ દેર આય દુરસ્તે આપણે કરી રહ્યા છીએ। ઘણી બધી વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસો આપેલી છે, ખાલી કરવાના પ્રયાસ પણ કર્યા છે। સરકારે ઘણી બધી વખતે ખાલી પણ અગાઉ પણ આવા બધા ઓપરેશનો થયેલા છે। જી, રાજકીય પીઠબળ વગર અહીંયા આટલા મોટા જે અસામાજિક તત્વો છે જગદીશભાઈ, એ તમે માનો છો કે કોઈકનું તો પીઠબળ હશે કે આ લોકોના કારણે આ લોકો અહીંયા દાદાગીરી કરતા, આ લોકો પૈસા ઉઘરાવતા, ફાઇનાન્સનો ધંધો કરતા અને આટલી મોટી હવેલી બનાવી ચૂક્યા હતા, તો કોઈકનું તો પીઠબળ હશે? કોંગ્રેસની વોટ બેંક જ આ બધા અનધિકૃત લોકો છે, અસામાજિક તત્વો છે અને કોંગ્રેસ હરહંમેશ આવા લોકોને છાવરતી હોય છે। દુઃખની વાત એ છે કે ભારતમાં લીધા પછી પણ કોંગ્રેસ અનધિકૃત તત્વોને અથવા અસામાજિક તત્વોને છાવરવાની વાત કરે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જી, એક છેલ્લો સવાલ જગદીશભાઈ, જે લોકો ગુજરાતી જે છે એની પાસે આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે ને બધું જ છે, ડોક્યુમેન્ટ છે, એવા લોકો માટે શું અહીંયાથી જ્યારે હટશે ત્યારે? જે લોકો સરકારી જમીન ઉપર જેમના દબાણ છે એને આ દબાણો ખાલી કરવા જ રહ્યા। સરકારની જમીન પર સરકાર પોતે દરેક પ્રકારના જે લોકો પાસે માત્ર નીચે ધરતીને ઉપર છત છે એવા લોકો માટે વડાપ્રધાન આવાસ યોજના કે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એવા લોકોને મકાન ચોક્કસ સરકારે અગાઉ પણ આપ્યા છે, બરોબર। જે લોકો અનધિકૃત રીતે સરકારની જગ્યા પર રહે છે એને સરકાર ક્યારેય સાંખી નહીં લે। તમે લાવવાનો છો કે એક ચંડોળા આઝાદ થઈ ગયું છે, આઝાદ થઈ રહ્યું છે મતલબ, અને આજુબાજુના લાખો લોકો પણ આઝાદ થયા છે આ ઘટનાક્રમ પછી? જે લોકોએ દબાણો કર્યા છે એમને એમની જગ્યાએ જવું જ રહ્યું, જે લોકો અનધિકૃત રીતે અહીંયા રહી રહ્યા છે એમને એમના પોતાના સ્થાને જવું જ રહ્યું અને આનાથી વિસ્તારનો પણ વિકાસ થશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ। જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી જે વાત કરી રહ્યા છે કે જેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે, જે ગેરકાયદેસર રહે છે એમને જવાનું હતું જ અને આજે થઈ રહ્યું છે। આ સૌથી મોટી ખબર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। આપ જોઈ રહ્યા છો ગોરખધંધાના એપિસેન્ટરને તોડી પડાયું છે। 2 સહયોગી મારા જોડાઈ ગયા છે, નિધિ પણ જોડાઈ ગયા છે અને અર્પણ કાયદાવાલા પણ ચંડોળા તળાવથી જોડાઈ ગયા છે। નિધિ, એક મોટી સ્ટ્રાઇક આપણે જોઈ રહ્યા છે, આનાથી મેસેજ શું ડિલિવર થઈ રહ્યો છે, શું આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નિધિ?